ઘણા એના મમ્મી વગર 2 દિવસ નથી કાઢી શકતા, અને અમે 2 વર્ષ કાઢી નાખ્યા. બધું બરોબર ચાલતું હતું, એમાં કાળનું ચક્ર કાંઈક એવું ફર્યું. મમ્મીને કેન્સર થઈ ગયું. બહુ દોડ્યા, પણ અંતે કુદરત અને કિસ્મત સામે અમે બધા હારી ગયા. આજનો દિવસ 25/4/2024, 2 વર્ષ પહેલાં આ સમયે અમારા મમ્મી અમારી સામે છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. મમ્મીને લઈને જતા હતા. મારા ભાઈ, મારા કેળુ ભાભી, મારા કિશોરભાઈ મને સંભાળવા આવ્યા. એને એમ થયું કે આને કાંઈક થઈ જાય. પછી મારી અવાજમાં, મારા કાનમાં મારી નાની બેનનો અવાજ આવ્યો. કોમલી મમ્મીએ એટલું જ મારી બેને કીધું. નાની બેન 4ની ઘડી અને આજનો દિવસ. હું હજી મારા નાના ભાઈ બેન સામે રડી નથી. ખબર છે શા માટે? કદાચ હું ભાંગી જાય ને તો હું મને સંભાળી લઈશ, પણ કદાચ મારા નાના ભાઈ બેન ભાંગી જશે ને તો એને હું નહીં સંભાળી શકું.